બીજું એક દૂષણ છે, ખાસ કરીને અત્યારે યુવા જનરેશન હું જોતો હું છું દરેક હોટલે રાત્રે 12-1 વાગ્યા સુધી બેસે, 3 વાગ્યા સુધી બેસે. હોટલે બેઠા હોય, વિવિધ પ્રકારની રિસોર્ટ ઉપર બેઠા હોય, ત્યાં ગુજરાતી ભાણું ખાય તો સ્વાભાવિક છે, પરંતુ ચાઇનીઝ, નૂડલ્સ, પીઝા એવી વસ્તુ રાત્રે ખાતા હોય છે. આ યુવાનો માટે 2 શબ્દ હશે. વાહ વાહ. માણસ એક કહેવત છે, જેનો આહાર બગડ્યો એનો વિચાર બગડે. આહાર બગડી ગયો કારણ કે હમણાં દૂધ અને રોટલો, શાક રોટલો, છાશ રોટલો કે મરચું રોટલો ખાતો હોય તો એનો વિચાર ન બગડે. કારણ કે આહાર બગડ્યો તો એનો વિચાર બગડ્યો, વિચાર બગડ્યો તો વ્યવહાર બગડ્યો, વ્યવહાર બગડ્યો તો એ સંસારમાંથી બગડ્યો, સમાજમાંથી. એમ જીવન જીવવાના આદમીના 4 પાયા છે. કયો? આહાર, મેન આહાર. આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ, વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ, અને આચાર. આ વસ્તુ 4 જીવનના આદમીના પાયા છે. એમાં એક પાયો ન હોય તો પુરુષ પાંગળો કહેવાય. આ જાજુ ભણેલા ને પછી ખબર નથી પડતા, ઘરનું ભાવે નહીં, અને પછી બહાર જ્યાં ત્યાં ખાતા એ પછી આપણા થાય નહીં, પછી નો એવા રોગ થાય, હેડ કેન્સર બહુ આવે છે. જેટલું બહારનું તમે ખાવ છો ને કેન્સર છે. અને બીજી વાત, આ બિસ્લેરી પાણી પીતાને મુબારક છે. તમે વિચાર કરો, પાણી બિસ્લેરી પીવે સમજતો માણા? જેને પાણી પીધા છે ને એ આભને ટેકા દીધા છે. આભને ટેકા દે એટલે કહ્યું એવું નથી, સત્યનો આધાર છે. એ આભને ટેકા દે છે. આ બિસ્લેરી પીધા જ દે તત્વોગરનું ક્યાં રહ્યું? પી લેલું થેલીના દૂધ, કેમિકલ ભલે દેતા ન 5 ફેટ છે. તમે વિચાર કરો, 5 ફેટવાળા તો આપણને દે છે. હવે એમાં શું ભૂખ જાણે નાખે, ઠેક લઈને લખીને દે છે. આ વસ્તુ તો જો ક્યાં વયું ગયું બધું? મૂળ રૂપિયો. આ ખરાબ વસ્તુ ખાઈ ખાઈને દેશને ખોખલો થઈ ગયા, રોગ ન આવ્યા માંડ્યા આવ્યા. જો જન્મતા હોય ત્યારે બાયુની કમરું કાશી થઈ જાય, બાયુની કમર કાશી થઈ જાય એનું કારણ સર્જરી, કે બાઈને કામ કરવા ગમતા નથી. જેટલું બાઈ માણસ કામ કરે ને એ બાઈ માણસ કોઈ દવાખાને ન જવું પડે, કારણ કે શરીરમાં પરસેવો ઉતરે. તમે મોગલની આરતી જોઈ, આપણે સાંપપાળી આરતી છે, 5 વાગે સાંપપાળી થાય છે, બાકી 3 આરતી અમારે ઢોલ ઉપર થાય. કારણ કે મહેનત કરો એનું ફળ દે. તો તમારે આ મહેનત કરવી પડે. તો આ મહેનત કરવી નથી, બાયું રોટલા ઘડવા નથી, ગેસનું ખાવું છે, ગેસના ચા પીવા છે, ગેસના દૂધ, આ બધું લઈ લઈને છોકરા અમારું કીધામ નથી. ક્યાંથી ન હોય? તે ધવરાવ્યો જ નથી. ધવરાવ્યો તો તારો થઈને શિષ્યુદ્ધ દીધી છે, મોટો થઈને પછી બૂસ મારવાનો છે. પણ જેને માના ધાવણ પીધા હોય એ ધાવણનું સિંચન જેને માનું કર્યું હોય, દીકરાએ કે દીકરીએ, એ આ દેશને ક્યાંક બનાવે. સમજી લેજો. શું કામ? 6 મહિનાનું દીકરું હોય અને ઘોડિયામાંથી ઉલાળો મારી અને 6 મહિનાનું છોકરું ભાખરિયા ભર હાલે, તે સમજી લો કે આ કોઈક દેશને બનાવ્યું છે. બાકી 100 વર્ષનું ટાંગા ઢળતો એ કરતાં વાંજિયા હારા. એમાં વાંક કેનો છે? માનો, મથા હારું, મેન. સમજી ગયા ને? આ વસ્તુ છે. પછી છાય ખેડૂમાં આવતો હોય ને તો પછી ખાતર ભેળ્યું હોય, દેશી ખાતર, પાણી ભેળ્યું હોય, અને ટેમોટેમ નિંદામણ થતું હોય, પાણી મળતું હોય, પછી સોડો 7-7 ફૂટનો થાય, ફૂટનું ડુંડું થાય. પણ જે શેટો વયો ગયો હોય, શેટો એ થાય ખરો, આવડોક સોડો થાય, પણ આટલી ડુંડી આવીને નીંગલી જાય. એમાં સમાજમાં આવા છોકરા નીંગલવા માંડ્યા. સમજી ગયા ને તમે? અને જેને જનેતાના ધાવણ ખાતા હતા ને એ 7-8 ફૂટના થયા, 6.5 ફૂટ, 5 ફૂટની ઊંચાઈ થયું. આવા જેને કહેવાય આવા યોદ્ધા છે. બાકી જેને ધાવણ થઈને શેટા રાખ્યા ને બહારના હેઠવાળા ખવડાય ને એ આવડા થયા. ટૂંકમાં ભાઈ છે, આંગળી હુણીને થાંભલો ન થાય. એ પછી શેટું રહ્યું કેનાથી, માથી ને ધાવણથી ને ઘરના ખાવાથી. પછી આટલું થઈને ઊભું રહીએ અને મોઢામાં દાંત બહાર નીકળી ગયા, કેડે હાથ દઈને ઊભું હોય. કેનો છોકરો ફલાણો આ કરતાં વાંધ્યો હતો, તને હું વાંધો છે? એમ હું 18 વર્ષને કહી રહ્યો છું ચેનલ દ્વારા કે સંતાનોને તમારા ઘરનું ખવડાવો, એઠવાડા બહારના ન ખવડાવો. કારણ આ બહારના એઠવાડા ખાઈ ખાઈને આપણા રહ્યા નથી. અને કેળ ભાંગલ્યા બધાય હોન્ડામાં. તમે જો ગામમાં જો, સિટીમાં બધા હોન્ડામાં હુતા આમ કરતા. અહીંયા મારી પાસે આવે છે, મગજના કેન્સર થઈ ગયા, ગાંઠું થઈ ગયા. મોબાઈલ હાથો હું માનું છું, પણ વિજ્ઞાન છે, પણ વિનાશ છે. એ મોબાઈલમાં જોઈ ન એવું કરવાના કામ કરે. માવતરના ધોળામાં ધોળી માંડ્યા છે નાખવા. પાછું કંઈ ફલાણે કર્યો છે કે આપણે કરવામાં શું? પણ એ તો કૂવામાં પડે, તારે પડવું છે. આ દેશને ખોખલો કરી નાખ્યો છે. હું તો એટલું કહું છું, આ સરકારને આની માથે એવું પ્રતિબંધ મૂકવો જોઈએ કે આ રમે એવી ચેનલો દેવા નાખી દો નંબર કે આવે જ નહીં. કારણ બ્લોક કરી નાખો. કારણ આમાં બહુ હમણાં એક મારી પાસે કેસ આવ્યો હતો, દીકરીનું માવતર કામે ગયા હતા અને વાહે દીકરી આમ કરી અને કોકને લઈને વહી ગઈ. માવતરો રોતા હતા કે બાપુ અમારે દવા પીધા સિવાય બીજું કાંઈ નથી. આજે દાખલો આવ્યો હતો, રોજ આવે છે. મેં બેટા તમે દવા ન પીવો,
કારણ તમે વિશ્વાસ રાખો અને પોલીસમાં જઈને ગુમ નોંધ લખાવી નાખો. કારણ કે હું ખાતાને બહુ માનું છું. કોઈ પણ બનાવ થયો તમે લખાવો નહીં, પોલીસ આગળ તમે લખાવીશો તો મોટું હોનાર જ થઈ જાય છે. સત્ય વાત કરો, તમે લખાવો. આબરૂ બધાને હોય, જો તારા આબરૂ હોય તો આમ ભાગી હોય કીધું તો તું પોલીસને લખાવી દે કે ભાઈ આ મારી દીકરી આ ફોટો ને આ કારણથી ગઈ છે, સાચું તમે કહો. પછી દીકરીના ફોન આવે અને પછી તમે ધમકીઓ દો, હવે હું તને મારી નાખી બીજોને કે કોઈ કૂવાવાળો કરે, કોઈ કપાઈ જાય દવા પીવે, પછી તમારું આ રેકોર્ડિંગ આવે આવીને પછી વાહા બાવળા તમારા થઈ જાય છે. કારણ આ છે તમે આવેશમાં આવીને ફોનમાં બોલો છો. મારી પાસે ઘણા કેસ આવે છે, હું કહું શું કામ આમ કરો. હમણાં એક કેસ આવ્યો કે બાપુ મને પોલીસવાળાએ બહુ માર્યો. મેં શું કામ સમજો, આ નાની ખીંગને કહું છું 21મી સદીમાં જીવવાવાળા ભણ્યા છે પણ અમુક જ્ઞાન નથી, એના હાવ નેફા છે. પછી અહીંયા મારું હપકણ કરવાનું હતું, તે કેમ અહીંયા હપકણ કર્યું, કરજો ખબર પડે, માંડવામાં જ લઈને ઉયો જ આવું છું, આવું બોલ્યો હો રીતસર. હવે એમાં બનવું કર્યું, ઓલા ભાઈને કોકે બીજાય મારી શરીર 15 દિવસ પછી મરી ગયો. રેકોર્ડિંગ આનું ગયું, રેકોર્ડિંગ ચેક કર્યું કે આ ફોન ગયો કે આનો ઘરે જમવા બેઠો લુંગી પહેરી બેનો એમને ઉપાડી લીધો બહાર, ખાતો તો લુંગી હતું કે ઉપાડ્યો, મારીને તોડી નાખ્યો કોથળા જેવો. સાહેબ મને મારવાનું કે આ ભાઈ ને મારી ગયો, તું મારી ગયો છો સરી કે આને, કે ના મેં માર્યો નથી. આ કોણ બોલે કે હું બોલું, રેકોર્ડિંગ આવી ગયો એનો. આમ આવેશમાં આવીને નથી બોલતા, હું આમ કરીને તેમ થાય નહીં કાંઈ મેથી, પણ આવેશમાં આવીને વાત કરે છે ને આ બહુ હલવાય છે. કોઈ પણ તમે વાત કરો મોબાઈલમાં ગેરશબ્દ ન બોલો. આ ગેરશબ્દ બોલવાની ચીજ નથી. હા, ગેરશબ્દ તમારે બોલો ક્યારે તમે મર્યાદા રાખો એનું. આજુ અમુક પાડોહી બાઈ જાય ને તો પાડોહીને સાંભળાવતો ગાળું પાડું દીએ બીજાને સાંભળાવતો પાડોહીને, આને નેફા કહેવાય. આવું શું કામ તમે કરો છો? પણ આ વસ્તુ બહુ હાનિકાર છે. તો આવું બની ગયું, પોલીસને જાણ કરો. માવતરો આજ રોતા તમારી પાસે, મેં બેટા તું પોલીસ પાસે વયો જા, દવા ને દુવા, પણ દીકરીને તું ધમકી દેતો નહીં. આવે ફોન તો કહેજે બેટા તું આવતી રે મારી દીકરી, તારે કોઈ અમે કાંઈ નહીં કે આવું કહેજે. અને આરે એક જાણો તો આંસકા મારતો હતો. મેં રવા દે ઓલું કાંઈ કરશે તું તારો વાહનો ભાર જાલે કીધું. આ તું આંસકા પહેલાં મારવાની જરૂર હતી તારે, હવે શું કામ મારસ કે હવે ઓલા જેવું ભેહું વયું ગયું પોદ પડ્યા રહ્યા. તું આવી અત્યારથી આવું બોલે તો દીકરી આવતી હોય તો ન આવે. એટલે આમ મોટા બાર ફાલ ન કાઢો, સમજ્યા વિના. હું બહુ વિરોધ કરું છું આ વસ્તુ. બાપુ હવે આ દર્શક મિત્રો અનેક પ્રશ્ન કરતા, એમને એક બે પ્રશ્નો વચ્ચે લઈ લઈએ. આ દર્શક મિત્રો પ્રશ્ન કરતા હોય કે અમારે માનતા કોઈ કરવી હોય તો ઘરેથી માનતા કરી શકાય કે અહીં આવવું પડે? કે હું એક વાત કરું તમે, આ તારા મોગલ ધામે છે, આપ જોવો હજારો માણસ જમે છે, થાળ તમે મેં ધરાવે, માં જમે કે હું તમે જમ્યા, માં તમારા ભાવની ભૂખીશ. ભલે કરતાને મુબારક છે, આપણે દર મંગળવારે અહીંયા કડાયું થાય છે મોગલનું, અને 51,000 રૂપિયા આમ લઈ છે. કેટલું? 1.25 લાખ ઉપરનું કડાયું થાય છે. આજે કાચી વસ્તુ એમ પધરાવી દઈશ અમે. બીજી વસ્તુ, અહીંયા ગાયનું દૂધ ને સાઈઝ છે, અહીંયા ગણતરી મોગલ પાસે નથી થતી. અહીંયા કંઈ છે ને, હું જ નથી, રોજના મારી પાસે 4 થી 5 લાખની આવક છે. આપ જોવો છો તમે, પાછા દઈ દે છે મોગલ, સમજી ગયા ને તમે પાછા. હવે અમે ગાયું વિશે રાખ્યું છે. મેં તમારા ગામની ગાયુંને આપો ચરો, અથવા આજુબાજુના ગામને, અમારા ગામમાં નંદી છે, આખો કહેવાનું પાપ છે નંદી કયો, કારણ કે શિવનું વાહન છે. નંદીને તમે આપો, કોઈ મંદિરમાં જઈને આપો, કોઈ બાવા છે, સાધુ છે, બ્રાહ્મણ છે, એના દીકરા દીકરીનું ફીના પૈસા આપો, દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો. આ રસ્તો વાપરવાનો, તળાવ ઊંડા કરો, ઓલા કોનો કાફર ઝાડ કાઢી નાખો, વડ વાવો, ઉમરા વાવો, પીપળા વાવો, લીમડા વાવો, આવા ઝાડ વાવો. આ ઋષિ છે, જેથી આપણા દેશની માલકો દુકાળ ન પડે. ઓક્સિજન આપે છે અને આપણામાં ખરાબ તત્વો લઈ લે છે. એમ આ વસ્તુ એના માટે હું કહું છું કે બને ત્યાં સુધી ઝાડ વાવો. હું 18 વર્ષને કહું છું. અને માં તમારા ભાવની ભૂખીશ. હમણાં 3 દિવસ પહેલાં હું આવતો ગાડી લઈને, અને અમારા કબરાવ ગામથી ગેઠેથી આખું ગામ હતું, અરે 10-15 જણા હારે. એ ભાઈનું કામ મોગલે કરી દીધું. એ કરી દઈએ કામ, એને વિશ્વાસ હતો, કોઈ ચમત્કાર નથી, કામ થઈ ગયું એનું. હવે એ માણસ હૂતો આવતો હતો, વળી ઊભો થાય, વળી નાળિયેર મળે, વળી ઊભો થાય. હું ભાળી ગયો. મેં કીધું માણસ કેમ ભેળું થયું? મને એમ થયું કેમ ભેળું થઈ ગયું, કોઈ બોલ્યું હશે રોડ માથે. મેં જોયું તો ઓલો માણસ હૂતો હતો, હેઠો ઉતરી ગયો, પગે લાગ્યું કે બાપુ આવ્યા. બાપુ કે અમારા ભાઈ કે તમે મળી ગયા. મેં ભાગી ધારું, તારો પાપ લાગે મન દઈ દે, પણ તું ઊભો થાય ને ગાડીમાં બેસી જા. આ ગાડી કે નહીં કે મારી. હવે એની યારે 15 જણા હતા. હવે 3 કિલોમીટર અહીં આવે એટલે સાંજે પૂગે નહીં, કારણ હુએ વળી ઊભો થાય, વળી નાળિયેર મૂકે, વળી ઊભો થાય. આ આખો દી આવે ને એની યારે માણસ એના આત્મો કેટલો બળ. આ છે ને દુઃખ લેવાવાળી છે, કોઈને દુઃખ દેવાવાળી નથી. માતાજી મેળા મારે ગયા છે ને માતાજી નડે છે ને, આ વસ્તુમાં ક્યાંય ન આવી છે. હું 18 વર્ષને કહું, નડે કોણ માણા? તમે મને 50,000 દો ન દઉં, હું કેવો નડું?
માણસ નડે, માં કોઈને નડતી નથી, તમારો વેમ તમને મારી નાખે. ને બીજું, પરિવારનો નથી, આઈનો નથી, ભાઈનો નથી, આઈનો નથી, પાડોશીનો નથી, આઈનો નથી, 18 વર્ણને તમે ભેળા રાખો. અને બીજું, આ ચૂંટણીનું તમે મને કીધું છે એ હું મને લઈ લઉં છું, પણ માનતા મોગલની તમે એવી લ્યો કે હે મોગલ મારું આ કામ થઈ જાય, કોઈ પણની દીકરીને હું, કોઈ પણ વર્ણની દીકરી, 18 વર્ણની 5 દીકરીનું જમાડીશ, અથવા 5 દીકરીનું કન્યાદાનનું પૂન લઈશ. આ કરો ને. અરે ગામની માલકો કોઈ પણની દીકરી હોય, ચારણની, રબારી, ભરવાડ, મેર, કાઠી કે મેઘવાળની હોય, કે દેવી પૂજકની હોય, કે વાલ્મીકની હોય, કે સાધુ બ્રાહ્મણ કોઈ પણની હોય, એના અહીંયા જાઓ, ગરીબાઈ ભાળો, અથવા ડિલિવરી પ્રસંગ હોય ત્યાં જઈને કહો કે હાલે બેટા 1000 રૂપિયા, 500 રૂપિયા 5 દિન હું તને રાશન આપું છું. આ દીકરીને જરૂર પડે તમે એના માવતરો છે બેઠા, તમને આંતડીને આશીર્વાદ દઈ દેશે. હું અહીંયા હું કામ ઓળાન પોળા થાવ છો, દુનિયા દેખાડો છો? નહીં, ગુપ્ત દાન કરો કે હાથને ખબર ન પડે. હું ચારણ છું, કારણ કે આ વસ્તુ કહું ઘણા ફ્યુઝ ઉડી જાય. મને કહે કે તમે લેતા નહીં, હું કામ વિડીયા દેતા હો, હિન્દી બોલે, હું હિન્દી બોલતા આવડે ને. આ વચ્ચે તમને પ્રશ્ન કરું, તમે જે વિડીયા બનાવો છો, આમ તો આ મિલિયનો લોકો જોઈએ છે આ વિડીયો જે તમે બનાવો છો, રૂપિયા પરત કરો છો. આ અમુક મહંતોને ગમતું પણ નથી કે બાપુ દેખાવ કરે છે, આ કરે છે. તો આ વિડીયો બનાવવાનું કારણ શું બાપુ? બરાબર, કારણ કે તમને ખબર છે, તમે તો અહીંયા આવો છો, તમે અહીંયા જોવો છો, આ તમે હતા ને કેટલા રૂપિયા આવ્યા તમારી નજર સામે. એક ભાઈ તમને ક્યાંક 50,000 લઈને આવ્યા હતા, એ કોઈક આયર જ હતા લગભગ. કીધું ને દીકરીને આપો ને તમારી બેનને આપો, ફાઈબાને આપો, અથવા ગાયોના ચરામાં આપી દો. જાહેરમાં કીધું, અહીંયા તમને જાણ છે. હવે તમારી નજર સામે મોગલનો પરચો, એટલે ભાઈને રૂપિયા જડ્યા દેવા આવ્યો ને, કોઈ દેવા આવે રૂપિયો ને કથાયું થાય, કેટલાને ખિસ્સા હળવા થઈ જાય, ડોક હળવા થઈ જાય છે ને, હારે હારે મેળા થાય. મોગલનો રોજ મેળો, આ ભાઈ દેવા આવ્યો પૈસા, તમે જોયા એ ભાઈ ક્યાં ગયો? જે પૈસા જડ્યા એ ભાઈ ક્યાં ગયો? ભાઈ બોલાવો, કારણ કે મારે પ્રૂફ કરવું છે અહીંયા. હે અહીંયા આવે બરોબર, આવી ગયા ને બરોબર ને. એ ભાઈ પૈસા દેવા આવ્યો, મને જડ્યા 500 નોટ હતી હાથમાં, હોય એટલા ખરા, બરોબર બરોબર ને. હવે તો વિચાર આની તાકાત કેટલી. પણ વસ્તુ શું છે, અંદરથી આત્મો ના પડે કે આ ન કરાય. એમ મને કેટલા કે તમે પૈસા નહીં લેતા, વિડીયા હું કામ દેતા હે? મેં તમે લેતા ને દેતા હે, હું નહીં લેતા ને દેતા હે. બરોબર, મારી હિન્દી અહક થઈ જાય. બરોબર, એ વસ્તુ ઘણાય મને કહે છે, મારો વિરોધ ઘણાય કરે, કારણ કે હું ચારણ છું. અને હું જે લેતા ને માતાજી કાયમ લેતા રાખે ને ઢહડતા રાખે ને ભલે નહીં લીપતા, હું કોઈનો વિરોધ નથી. હું ચારણ છું, કારણ કે 3.5 પાડાને ધબો લાગી જાય મારા સમાજને. મેં તમને પહેલાંય કીધું, આમ કરે ને આય ને આમ કરે બાય. જો દુનિયાને દીકરા દેતી હોય, મોગલ રૂપિયા લીએ કોઈના? દુનિયાના જો રોગ મટાડતી હોય, દીકરા દેતી હોય, એ આઈ રૂપિયા લીએ? રૂપિયા ભિખારી લીએ. અને બીજું કે માના પાસે બેઠા પછી લાંબો હાથ જગત કરાય ને આમ આપણે ન કરાય. હું ચારણ છું, જો માગીને લુગડું પહેરું, માગીને બીડી, તમારી નજર સામે ભાઈ કેમેરામાં ભલે આવતી બીડી, દુનિયાને ખબર પડે ને. હું પ્રૂફ રાખું છું. આ કોક દઈ જાય ને હું પીવું, મારી ઓકાત નથી. બીજું, આ બીડીમાં હું 500 જોડી પીવું છું, સમજી લેજો. પણ મારે જરૂર પડે ને એટલું હું ઘરે લઈ જાઉં, 1 જોડી લઈ જાઉં, આખી રાત પીવું, બધાને ખબર છે. પણ મારે 2 જોડી ન લઈ જાવ ને મને ઉધરવું પડે. આ બીડી ન પીવા દેતી, બીજું ખાવા દે મને? મને અહીં કાંઈ નથી ખાવા દેતી મોગલ. અહીં એટલા પેડા આવે છે, દ્રાક્ષ, પિસ્તા, હારી હારી, અને ખાતા મુબારક. અમુક તો ખાઈ ખાઈને ફાટીને ધુવાડાઈ ગયા છે, સમજી ગયા ને. આ કેમેરો છે, કારણ કે માના થોડે બેઠા પછી પરમાત્માના ખોળે તમે બંદગી કરવા બેસી ગયા, પરમાત્માનું નામ લેવા જાપ કરવા પછી બધી આ ઇન્દ્રિયું છે. સારું ખાવું ને સારું પીવું ને સારું બધું ઓઢવું ને પહેરવું, ઓઢતા મોબાઈલ એને મુબારક છે, ભલે સારું ખાતા રહીએ ને પીતા રહીએ. આ ઇન્દ્રિયોનો નાશ કરવો જોઈએ. આ ઇન્દ્રિયો છે બધી, આ મમતા છે. મમતાનું એક તમને વાત કરું, તમે વિચાર કરો. હું એક જ સત દેવીદાસ, અમર દેવીદાસ, અમરમાં આયરની દીકરી જ્યાં અહીંયા જ્ઞાન નજર પડી ગઈ કે આમાં કાંઈ નથી, આની હું સેવા કરું, દુનિયા મને ભૂલે ને. આજે એને હેરાન કરવામાં આપણે સમાજે બાકી નથી રાખી. અમર નામ થઈ ગયું. નામ રહનતા ઠાકરાને નાણા નહીં રહત, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડે. આયરની દીકરી તમે વિચાર તો કરો, કારણ કે અમે બોરિંગના ભાણે જ છીએ. એમ આયરનું સંતાન 18 વર્ષની દીકરી અમરમાં અહીંયા ઉતરી ગયા ને કામે નો એવું કર્યું છે એની માથે. એની માહે માણસ થયેલા છે બાઈ જોડી લઈને માગવા જાતી, પણ એની એટલી ભક્તિની તાકાત હતી, કોઈની માની ઓકાત નથી. એના કોઈ આમ પસ કરી શક્યું. આ ભક્તિની તાકાત. અમર થઈ ગયા, સત દેવીદાસ, અમર દેવીદાસ. હું તમે આ નામ રહી ગયું ને, બરાબર, એની જગ્યા છે હતાધાર,
કે જ્યાં સતનો આધાર, નામ વગરનું કોઈ સ્વીકારવાનું નહીં. એમ આ ધામ છે. અહીંયા બેઠા પછી મામા એ વાત કરો, અહીંયા નામવાળી વસ્તુ નથી સ્વીકારતો. નામવાળી વસ્તુ છે. કોઈ આવીને કહે ને કાલ કે પમદી કે હું આટલું લે, મેં તાર ઘરે લઈ જા, ઉભાડ. હમણાં ઘરમાંથી મારે 3 ડબ્બા ઘીને આવ્યા. મેં કોણે દીધું કે બાપુ ગાયનું ઘી છે. એમાં એક જણે કીધું કે બાપુ અત્યારે ઘીના 3000 ભાવ, મેં લઈ જા તાર ઘરે, ઉપાડ. એ કે નહીં બાપુ વાત કરો, મને માફ કરો, મેં તું લાવ્યો કે ના ના હું વાત કરું છું. મેં તો ભલે કીધું. અને જે માણસ મૂકીને યોગ્ય ખબર નથી, આ નામવાળી નથી આ મૂકવા દેતી. લેતા એને મુબારક છે, ભલે ઢહડતા રહીએ. આ ધંધા છે, ધંધા. મામા મારી પાસે રોજ રૂપિયા હું કહી દઉં જો તમે ગાયુંને આપો, અમારા ગામની ગાયુંને આપો, આજુબાજુની ગામની ગાયુંને. એ કે બાપુ તમે લેતા નથી, ગાયુંનું કંઈક કરો. ભલે જે આવે છે મૂકવા તેને કહી દો દીકરીઓને આપે, ગાયુંને આપે, એના ગામમાં ચોરો નાખે. અમે પોતે મેં મારા ગામમાં કીધું, અમારા ગામમાં ગાયું છે 250 થી 300 કીધું, વધારે હોય કે ઓછી હોય. એમાં રેઢિયારે એટલા છે, નંદી ગણાય છે. મેં કીધું તમે અહીંયા ચોરો આપો, મણ 2 મણ 5 મણ 50 મણ 100 મણ તમારા યથાશક્તિ પ્રમાણે, પણ તમે ગાયું. કારણ કે હું ગામમાં રહું છું, ગામની ગાયું ભૂખે મરતી હોય અને હું અહીંયા કહું તમે તમારી દીકરીઓને તમારા ગામમાં, તો ફરજ મારી બને છે. કારણ કે મારી ફરજમાં આવે છે, મારે બોલવું પડે. એમ 18 વર્ષને કહું છું ગાયને બચાવવાની છે. બીજું તમે મને કહેવા માગતા તમામ આગળ વચ્ચે વાત લઈ લો બાપુ, કે ખાસ કરીને માનતાઓ કરે છે અમુક, એમાં મારે એ વાત કરવી છે કે નાની નાની બાબતમાં અમુક લોકો માનતા કરે છે. પોતાનો કૂતરો ખોવાઈ ગયો હોય, દાણો પડી ગયો હોય, એ વસ્તુ 2000-3000ની હોય છે, એવી અમુક વસ્તુની પણ માનતા કરે. તો આ લોકોને ખરેખર એક ઉપદેશ આપજો કે કેવી માનતા કરવી જોઈએ, કેવી માનતા ન કરવી જોઈએ. બહુ સરસ વાત કરી મામા. હવે જો હું રાખે ને કૂતરા એને મુબારક છે, અને રાખતા રહીએ એના લોહીમાં ભલે રાખે. કૂતરું છે ને મામા વાડી હોય, ફામ માથે હોય. હોનાનું પગરખું તમે કેમાં પહેરો? પગમાં જ પહેરો ને, એને માથે જ ચડાવે નહીં ને. આ બહુ ભરાવદાર અને કૂતરું વફાદાર છે. હું વિરોધ નથી કરતો, પણ વાડીએ રખાય. આ મિલિટરીવાળા ઉપયોગ કરે છે બરાબર છે, એને કરવું પડે. એ કૂતરું પાણીમાં પડે. હવે આપણા ઘરમાં હું કૂતરું હોય, ઘર મંદિર છે, તમારું શરીર મંદિર છે. હમતથી બાય માણસ છે ને સંપલ હતી કોઈ રંધાઈને સંપલ પહેરીને રાંધતીને અને ઘરનું પાણી ન પીને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. રાંધતા એને મુબારક છે, ભલે રાંધતી હોય. આ કોઈ ડિલિવરી પ્રસંગ હોય તો એ બાઈ માણસનો રૂમ અલગ હોય, એને ચંપલ પહેરવા દેવા પડે, કારણ કે એને ટાઢું ન લાગવું જોઈએ તળિયામાં. એ આપણે જાણીએ છીએ, પણ એ આમાં આખું જાવું નથી. પણ હું બધાને કહું છું, આવી માનતા એવી લ્યો કે હે મોગલ, મારે અહીંયા સંતાન નથી, દીકરો દીકરી થાય તું 5 દી આવીને સેવા કરીશ, હંજવાળી પોતા કરીશ, કચરો પોતા ઉપાડીશ, 5 થાળીઓ ઉટકીશ. બીજું કે 5 દીકરીઓને જમાડીશ, અથવા હું ગામની ગાયોને ચરો આપીશ, અથવા બહુ રૂપિયાવાળા કે હું આ ગામનું તળાવ શીશરું છે ઊંડું કરીશ, અથવા હું ઝાડ વાવીશ. આવું કરો ને, આ દેશ માટે આવું કરો ને. કે તો હાલીને આવી છે, કે તો હુતા આવી છે, વાહન ઠોકર મારે. પણ હું કે મોગલધામ જાતા એક્સિડન્ટ થયું. પણ તને કોણે કીધું તું મોગલધામ આવી જાય? આ એક પાપમાં બેસે છે માણસ. હા, હાલીને આવે છે ને એ માણસ મને કહેતા નથી, હાલીને આવે છે કહેતા નથી. આ તો આખા ગામને કે. અને બીજું એ વસ્તુ આ અમુક બાયું વાર બહુ રહી, હાજે પછી કિલો ઉલાળી જાય. વાર રહે, હું દશામાં રહીશ, કે હું મેરડીનો વાર રહે, કે હું મોગલનો વાર રહીશ, કે શીતળામાંનો રાંદલમાંનો રહીશ. ભલે રહ્યો, હું વિરોધ નથી કે રહ્યો, આપણી હિન્દુની પરંપરા છે, રહેવું પડે. પણ વાર એવો રહ્યો કે હે માં સવારમાં સિરાવી લઈશ, બપોરે હરિહર કરી લઈશ, અને હાંદે વાળું વખતે 5 દીકરીને જમાડીને પછી રહીશ. એ બાઈ માણાને કોઈ ધામે જવાની જરૂર નથી. અપવાસ તમારું બાળો બીજાનું તમે ક્યાંથી ઠારવાના છો? સમજી ગયા ને તમે? આ વસ્તુ આનું સમજો. જે કરતા એનો મોર છે, હું કોઈનો વિરોધ નથી કરતો. અપવાસ સાધુ માનતાઓ કરે, સાધુ મનતો જે ધૂણા લઈ લઈને બેઠા છે, એને કોઈક ભાગશાળી દઈ જાય તો જમે, દે તો ભલે, ન દે તો ભલે. અને સંત કે દે એની ભલાય, ન દે એની હાથ ભલાય. કોઈક સંતને કોઈકે ધાબળો ઉઠાડ્યો, તું એવું કરતો રહીજે. બીજો આવ્યો તું ખેંચીને વયો ગયો, તું એ કરતો રહીજે. આને સંત કહેવાય. હા, અમારું સંત કહેવાય. તમે રૂપિયા નહીં દે, તમે ગરીબડી ના થઈ ગયો, તું શું અમારા હાથ થઈને બેઠો છો? આના સાવધાન. એ હાથો સંત આમ ન કરે મારા બાપ. અને બાપુ વચ્ચે એક બીજું, અનેક લોકો અમને પ્રશ્ન કરતા, યુવાનો ખાસ કરીને, આમ તો બધા, કે મોગલધામ અહીં ધામ ઉપર સેવા કરવા આવવું હોય તો આવી શકે કે નહીં? સેવા કરવા આવવું હોય તો કેટલા દિવસ કરવાની? કોઈ પણ આવી શકે સેવા કરવા? આવે છે. હમણાં જે અમને જુનાગઢના આવ્યા હતા, અલગ અલગ પરિવારની દીકરી હતી. એક આપણે દરબારની દીકરી હતા, એક આયરની હતા, અને એક સુતારની દીકરીઓ. કીધું બાપુ અમારે 5 દી સેવા કરવી. મેં બેટા 1 કરો, 1 કલાક સેવા કરો, તમારી 5 દી આવી ગઈ. એ દીકરીઓ આજ જ ગયો, કાલ આવી હતી અને સેવા કરીને હારે એક એમના બાપુજી હતા, આજે જ ગયા. મેં બેટા તમારી સેવા આવી ગઈ, 1 કલાક કરો, 2 કલાક કરો, સેવા આવી ગઈ. બીજી વસ્તુ, સેવા એવી જ કરવાની.
કોઈ પણ કે હું ગાયુંને ખવડાવીશ, નાખવાનું ન કહેશો, ચરો નાખવો પાપ છે, ખવડાવું, હું ચરો આપીશ ગાયુંને, અથવા કોઈ દુબળું ઘર હોય, ડિલિવરી પ્રસંગ હોય, અહીંયા જઈને 5 દિનનું કરિયાણું આપીશ, આવું રાખો. અથવા કોઈ પણ ધામે જાય અને 5 દિનનું સીધું દે આવીશ પણ ગુપ્ત દે, આવું કરો ને. માં એમ કે તમે હાલીને આવો, અરે ઘણા જતા મોબાઈલમાં અહીંયા પૂગ્યો, હું અહીંયા પૂગ્યો, આ બહુ પાપ છે, ગુપ્ત રાખો, જે કાંઈ કરો ગુપ્ત. બીજી વાત, એ મને બહુ મજા આવે, અમુક ઘણા બાપુ હું હિંગળા જ જઈ આવે, મેં તું શું કામ મને કહેશ, મોટો પાપમાં બેહેસ માણસ. હિંગળા જ જઈ આવે ને કોઈ તમને કહે તમે હિંગળા જઈ, ના ભાઈ હું નથી ગયો, માએ મોકલ્યો તો હું ગયો, મારી શું તાકાત છે. એની હિંગળાજની માનતા પરિપૂર્ણ થાય છે, પરિપૂર્ણ થાય છે. એ પાપમાં બે હું કામ કહો છો, જાત્રા કરો તમારો પાડોશી દુઃખી ન હોવો જોઈએ. હવે અહીંયા જાત્રા કરો છો અને ઘરે ફોન કરીને પાડોશી બરોબર છે ને, કાંઈ લેવા નતો આવ્યો ને, દેતી નહીં હો, આ જાત્રા નથી, પાપમાં બેહો છો. અને ગણ માથે અવગણ કરે એ જાતનું કામ છે. અવગણ કોઈ આપણી માથે અવગણ કરે તો એની માથે ગણ કરવાનો, આ આપણા લોહીમાં છે. સમજી કે ગમ ખાવ જીવનની માલ કર. હા, કોઈ આબરૂ માથે આવે તેથી તમારે ન ઉતરાય, તેથી પછી બીજું ન કાંઈ જોવાનું હોય. સમજી ગયા ને તમે, તો તમારા ગ્રાહ માથે આવતો હોય, આબરૂ માથે આવે, તેથી ગમે હોય તો પછી એને જાતો ન કરાય. સમજી ગયા ને તમે, આ વસ્તુ છે. મોગલે છે ને યુદ્ધો હોત કરેલા છે, કોમળ હૃદયની છે. પણ જે કહેતા ઘણા કહે છે માના કંકુ ડગલા, કંકુ પગલા શું, હું બધાને કહું ઘણા માતાજી અમારા ઘર કંકુ પગલા, આ બધા ધંધા છે. કંકુન ભાઈ હું કામ વાહે પીડ્યા છો, માને કયો નોટું ઢોળે લ્યો, હે નોટું ઢોળો ને કહે કંકુ પગલા શું છે, ઘઉં બાજરો ઢોળો અમે ખાઈ, માં કંકુ પગલે કેમિકલ લગાડીને જાય છે. કે તો માથામાંથી ભીસામાંથી ખેર છે, હાથમાં આમાં ગોળીઓ મૂકે, આમ કરે, હું કંકુ ઢોળું છું. ખરેખર એમ કહેવાય ભાઈ કંકુ નથી જોતું, આ રીઓમાં તું નોટું ઢોળ કે એમાં ઘઉં બાજરો ઢોળ, આ બધી અંધશ્રદ્ધા છે. અને બાપુ વચ્ચે એક ખાસ કરીને અમારી ચેનલ ઉપર ફોન કરતા હોય છે, મને ફોન કરતા હોય છે કે બાપુ સાથે વાત કરવી છે, અમારે જરૂરી છે, તો ફોન નંબર માગતા હોય છે. તો અહીં તો મેં જોયું છે કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય તો સ્વાભાવિક છે ટાઈમ ન મળે, તો ફોન ઉપર વાત કરો છો કે નહીં? નથી કરતો, નહીં ને ફોન માથે હું કોઈથી વાત. હા, એક વાત કરું, કોઈ દવાખાનામાં હોય, ડૉક્ટરે રજા દઈ દીધી હોય તો હું ચોખ્ખું કહું છું દવાને દુવા કે બાપુ ડૉક્ટરે રજા દીધી, તો હું જાહેર કહું છું બેટા માને પ્રાર્થના કર, બરાબર, દવા અને દુવા માને પ્રાર્થના કરે, હાજો થઈ જાય તો તું અહીંયા પગે લાગી જાય છે, બરાબર. બીજું કે બાપુ એવો ફોન હોય તો હું પાડું, હવે અમારે પૂછાવું બાપુને આપો તો એ પાપમાં બેસે છે. બીજું મેં મારા નામનો નાશ કરી નાખ્યો છે, અને જેને જેને મારું નામ લીધું છે ને મોગલ એના ઘરે વિઘન નાખ્યા. હું ચારણ છું, નામ કોણ રાખે, અભિમાની માણા. એક અમારો પરિવાર નારાયણ જો એને નામનો નાશ કરી નાખ્યો, સમજી ગયા. નામ તો બીજું તો આપ જાણી છે, એને નામનો એનું નામ લેતા જ બાપુ ભજન ન બોલતા. એમ મારું કોઈ નામ લે ને કંકોત્રીમાં હાથે સતાવું પછી હાથમાં દુભાઈ મારો, પણ હામલાનું નુકસાન થાય, કોઈ પણ વરણ હોય. મેં ચોખ્ખું કીધું મેં નામનો નામ કોણ રાખે, અભિમાની માણા રાખે. હું ચારણ છું, મને તમે ખાલી કયો આઈનો પરિવાર કયો, ભગત કયો, મને ગાંડો કયો, કારણ કે ગાંડો સૌ તો સિંહાસને બેઠો, ત્યારનો દીકરો સિંહાસને બે ગાંડો છું, દખણાતું સિંહાસન છે. તો મારો ફોન બંધ જ હોય છે, હું કોઈનો ફોન ઉપાડતો નથી. આ ધામે કોઈની લાગવગ છે નહીં. અહીંયા આવો, દુઃખ મને દઈ દો અને કામ કરી જાઓ. વસ્તુ નામવાળી વસ્તુ અહીં સ્વીકારતી નથી, રૂપિયો કોઈ મૂકવામાં આપતો. હા, તમે ગાયોને આપો, ભલે તમારા ગામની ગાયોને આપો, અમારા ગામની આપો, આજુબાજુની ગામની ગાયોને તમારા યથાશક્તિ ચરો આપો, એમાં હું ના નહીં પાડું, કારણ કે એમાં હું ભેળો છું. ચરો આપો, ગા બચાવી આપણો ધર્મ છે. તો હું 18 વર્ષને કહું છું આ તમે કરજો. આને કોઈ કહે છે બાપુના નંબર આપો, ઘણા ચેનલવાળા તમે મામાને કહો કે બાપુના નંબર આપો, કારણ મારો ફોન જ બંધ હોય અને અહીંયા હજારો માણસ હોય. અમારા સેવકોને તમે ફોન કરો લાગે, કારણ મારી પાસે સેવકો આવી ન શકે કોઈ, કારણ કે મારે પૂછવાનું ચાલુ એટલે એ વશમાં આવે નહીં કોઈ, એને ખબર છે. તો ફોન બોન નહીં કરવાનો, ડાયરેક્ટ અહીંયા વ્યૂ આવવાનું, તમારું કામ થઈ જાય છે. અને કદાચ એમરજન્સી હોય તો કારણ પ્રાર્થના છે ને માં સાંભળી રહીએ, તાર ટપાલ ન જાય પણ અંતરનો અવાજ માં સાંભળી રહીએ કે હે માં મારો અવાજ સાંભળી જાય, આ કામ થાય તો હું આવીને 2 દી સેવા કરીશ, કે 2 થાળી ઉઠકીશ, હંજવાળી પોતા કરીશ. આ લ્યો ને હું બાધાને ઊભા ખાઈશ ને હુતા આવી બધી અંધશ્રદ્ધાયું છે. બીજી વાત કે કોઈ તમને કે તમને કરેલું છે ને મૂકેલું છે તો જાહેર મેં એને કહેવાનું કે શું કરેલું છે મને દેખાય, ને કે હું પોલીસ સ્ટેશને જાઉં છું. આ આપણી મજબૂરી છે. આ તમે આને ફાટીને ધોવાડે એમાં ગયા છે તાંત્રિક ભલે આવી ગયો મને મગજમાં, તાંત્રિકથી સાવધાન. હાચા ભૂવા છે ને મુબારક છે, હાચા ભૂવા લાંબો હાથ નથી કરતા. હાચા સંતો છે, હાલો દેખાડું તમને કચ્છ કાઠિયાવાડમાં લાંબો હાથ ન, મારી પાસે હાચા સંતો આવે છે
ભુવાય પણ આવે છે. મને કે બાપુ હું ચારણ ભૂવો ન હોય, ચારણ હાઈનો ઉપાસક હોય. ચારણ કે ભોપલા હોય ભલામણા, ચારણ હાઈનો ઉપાસક હોય. એમ હાથા છે ને વંદનીય છે, હાથાનું ખૂબ માનું છું, પણ ખોટાનો જ હું વિરોધ કરું છું. તમે વિચાર કરો, બાબા આમ માગતા ને કાળ ભૈરવ નડતા ને નેફા નડતા ને કાંઈ નડતા નથી. આ ધંધા લઈને બેઠા છે. સમજી ગયા ને? આ વસ્તુ છે. પણ હું બધાને કહું છું, તાંત્રિક આવા કોઈ તાંત્રિક પેડા પણ તમને મારો લાઈવ દ્વારા અવાજ છે, આવા ક્યાંય કરતા જ તમે પોલીસનો સંપર્ક કરો અથવા જાથાવાળાને જાણ કરો અને જાથાવાળાને સાથ આપો. જાથાવાળાને મુખામાં થાય, કારણ કે જાથાવાળા સાચા છે, હું બહુ માનું છું. જાથાવાળાને તમે સાથ આપો કે ભાઈ અમારે અહીં આવું થઈ રહ્યું, નિર્દોષના જીવ જાય છે જાથા. તમે વિચાર, જાથાવાળાને કહેતા નથી. હમણાં કોઈક 14 વર્ષની દીકરીને રાક્ષસે મારી નાખી, હું રાક્ષસ કહું છું એને. એ દીકરીને માર્યો છે એનો તો નરકમાં અધિકાર નથી. મૂળ તો તાંત્રિકની વાતમાં આવી ગયો ને, હે તાંત્રિકની, એને એવું મગજમાં ખોઈ દીધું. અને બાપુ આમ તો નવા રાષ્ટ્રના નિર્માણ માટે આમ તો જ્ઞાતિ જાતિના વાડા છોડી અને એકરૂપ રાષ્ટ્ર બધા સાથે મળીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે આમ તો પ્રયત્ન કરવો જોઈએ. જોકે આ નેતાઓ તથા અન્ય લોકો વાતો કરે છે એકરૂપ બનવાની, જ્ઞાતિ જાતિના વાડા છોડવાની, પરંતુ જ્યારે રાજકારણનો સમય હોય, ચૂંટણીનો સમય હોય, ત્યારે ટિકિટની વહેંચણી કે એવું કંઈ થતું હોય ત્યારે જ્ઞાતિઓનો ક્યાંક વાળો ઊભો કરી દેવામાં આવશે ને દરેક જ્ઞાતિને ક્યાંક ન્યાય નથી મળતો આ બાબતમાં. આ મુદ્દે શું કહેશો? શું કહેશો? તમે શું માનો? દરેક જ્ઞાતિને આ બાબતમાં ન્યાય મળવો જોઈએ કે નહીં? એમાં થોડોક વાંક આપણો છે. ગામમાં આવી અને એ માણસ કે મારો આમ તેમ કે ભાઈ અમારું પછી પહેલાં અમારા ગામનું અનુકર, બરાબર ને? આ આપણો વાંક છે. એ માણસ એવી વાત કરે ત્યારે આપણે સમજી લો, જો અત્યારથી આ માણસ આપણા ફાટા પાડતો હોય, આને આપણે આગળ મોકલાય નહીં, કારણ કે આગળ જતાં આપણા માટે આ હાનિકાર છે. સમજી ગયા ને? કોઈ પણ વરણનો માણસ હોય, ગમે એ વરણનો, 18 વરણને, એને એટલું જ કહી દે કે ભાઈ અમારો નથી, તું ગામનો ક્યાંથી થા. આ વસ્તુ તેને તરસોડી દેવાનો. આપણે કહેવો જોઈએ 18 વરણને હારે લઈને હાલતો હોય, 18 વરણના કામ કરતો હોય, આપણે એવાને વિજય બનાવવાનો છે. પણ સમાજની માલિકો વેર રેડતા જે બીજ રોપતો હોય એવાને વોટિંગ ન કરશો, કારણ કે પક્ષપાત નહીં કરવાનો. અમુક જાતિવાદ બહુ હાલે છે, આનું માનતો નથી હો. અમને આમ ન કર્યું, અમને આમ ન કર્યું, આ ન કરાય. હા, તમે માગણી કરી શકો કે ભાઈ તમે અમારી સમાજ સામું જુઓ,